લે હા પપ્પા ઘરો ધોવા દે ને હાથ. મોડું થાય છે ચમ વાંચવા જવાનું છે ચમ વાંચો પેપર આવી ગયા પરીક્ષા આવી આઈ જેમ પેપર કાલે જ છે પેપર લે કાલે તો તું તો વાંચતો નતો લે વાંચું સ્વાદ તો ભાઈબાના ઘેર જવાનું વાંચો આખી રાત થશે આમ ભાઈ બંધુ હોશિયાર છે ને પાછો લે બહુ હોશિયાર ભાઈ ડફોર ના આવે ભાઈ તું ડફોર બની જશે ના બોલો એમ ડફો રવાર વાંચી લો ને પછી નહીં જોઈને પરીક્ષા લો જતું રહેવાનું ડાયરેક્ટ જતો રહે ડાયરેક્ટ હા હાલ તો તમે ફોન તો જો આઈ રહ્યો જોડે જ છે હા તો ફોન બોલ રમતો રહે હા, ને નહીં. પોકેટ માં ફોન કરી હા. દો જાતો તા હા હા ભઈ અને આ ઠેલો તો લેતો જા ઠેલો તો લઈ ગયો આવું આવું કરે છે આ ભૂલી જવાય હા યાદ રાખજે જા હા આવજો હો હા હા અને કાલ પેપર આને બપોરે જ આવીશ ને હા બપોરે જ આવીશ હાલ તું જાતો તા હેડ હા. હા હા વિપુલભાઈ હા વિપુલભાઈ હા ઊંઘ્યા શું અરે યાર હું તું યાર વહેલા વહેલા ખાઈ ઊંઘી જાવ અરે યાર મારા ઊંઘું તું તે ઊંઘી ગયો છોકરો ભણવા જાવ પેલા ભાઈ બહાર નીકળો તો કોક ઓળખે હેડો કેડીને આવીએ પચન કરીને આવીએ હા તો હેડ હા, વાહ. અમે યાર રાતે આજે મારા છોકરો તો ભણવા ગયો ભાઈ ના ઘેર કાલ પેપર છે તેવું ભણસ જ ખરા ને એવું કમ્પ્લીટ ભણે લે બોલ ને લે જઈશું લે લઈને ઘેર હું ફટાફટ આને હું આવી જો ખબર નહીં પડતી લે આવું લે માં પપ્પા ઘેર હું ફટાફટ આ પણ કઈ ના જાણવું જે હોય એ હારું હેડ આવું હા યાર હા અરે આ મૂર્ખા ઊંઘવા દે અરે પણ ઊંઘા તો નહીં આખો ઊંઘવા દે હું સરકા ઉઠાડ્યું હું કે હા માતા ના પેપર ના તે હું ભણવાના ઘેર ગઈ તે હું કાલ રાતે તારવાનું બારબાર ને એટલે પેપર આપવા અરે તું ઘેર વધતો નહીં પાડે વાંચે એટલે ઓમાં ઓટો બોલાયો પ્યારી કીધું કેરો તારા તેના તારે આ વખતે ચશ્મારો બધા અંગાત થશો ને આ તો એવો હોશિયાર લાગે કે એની અંગાત જજે હા. જો એકલો તો જ્યો ને અને અવળો તો જ્યો ને તો તારા હાથે દોર પાડી નાખે હા જા અને ભાઈ હવે વહેલો આવવાનું ડાયરેક્ટ જવાનું તારે જવાનું હા જા 5 મિનિટ જજે ને જા આ શેટર બેટર પહેરતો જા તમારી ચિંતા ના કરતા ના ના એવું અમે બંધો તાર ચિંતા નહીં જશે આપણે તમે શું લાયા લઈ ના પહેર લે ના લઈ ના પહેર લઈ ના પહેર લે એક તો તારમાં પછે એટલું નહીં વિચારતો શેતાની વાત કરે નેકર એડમ લઈને નેકરમાં બાયનું વાટવું ઊંઘમાં નેકર આ બગન ઘેડો તો રહી જા એમની ભૂખ પડી એટલે આ હારા ખાઈ ખાલી ભાલે હો મગજ સરકાર નહીં શું બોલે અહીંયા બતાવો અહીંયા ચલો દેખાય હા નેકર હેડમ લઈ મારવાનું નહીં કોણ નેકર કોઈથી અને મારવા નહીં મારવા રે મારી અને પાછા પેપર માં તું લખજો ઓહો એક તો ઊંઘવા નહીં જતા આખી રાત જગતા નહીં આપણને પાણી આવવાનું આ મારો છોકરો છોકરો ખાલી ખાવા પેધો ખાવા કોઈ ફોન ધંધો કરવું નહીં તો નપાસ ખાવા દે ખાલી નપાસ થાય એટલે એવું મારું યાદો તો આપી મારું રાતે કરવું આવી ગયો છે સારો ઊંઘવાની રહેતા તો આખો જે પાણી વાળી પાછળ એટલે એવું હતું કે આજ આખો દિવસ શું ખેતરમાં પોણી માર્યું ને એ બધું આખું શરીર મીઠું લીધે આડો પડે તો એટલે જો ના ઘઉં કરે એટલે ટાઈમ થઈ પડતો એવું
લાગી છે એટલે ખાવા નહીં બનાવી ડોસી નહીં કે આ તો મેગી ખાઈએ એટલે મહેમાન સારું આવ્યું પણ જો મૂકો મારવા તો પર આ બધા ઘઉંમાં પેલું ડાબલો આગળ આ પેલો ઘઉં ખાતર લાવવા બધા પૈસા પતી ગયા હો સારું એ તો આવે સારું આપણે તો ખવડાવું એવું કે કાલે ખવડાવ ને કાલે તારવાનું ત્યાં દેખો ને તાર તો જતો હારી અત્યારે મસ્ત ખાઈ આવું પછી વાગે તો પછી ખાવા તો બધા ને આ છે આ માર પાકા તો બહુ પડે છે ખેતર બધું તો વધુ ને બ્લોક બોક મારીને જવું આરા એક તો છેવાડું ઘર હે ને એટલે બીક બહુ લાગે એટલે આ લોકને લોકાઈ બોલવું પીવો હા બાઈક લઈ કે પડી ગયું ચાર જઈને નીકળી જાય છે બાઈક સારું બાઈક લઈને જઈશ તો એક તો 500 ગ્રામ હ એ બારી મેલ છે એડીને જ જવા દે નારા સીધું તો ક્યારનો ફોન કરો ભાઈ હેને જલ્દી મોડું થાય છે તારે ફોન નહીં ચૂકવાનો મારા બાપુ ઘેર હતો આજે પણ ખબર નહીં પડતી મોડું થાય આપણે મિશન ઉપર જવાનું છે તાર લીધે મને મારા બાપુ બૂલ બૂલ કરે આપણે મિશન ઉપર જવાનું ખબર નથી પડતા ના સારું યાર જગ્યા હારી હે ને એટલે મસ્ત જગ્યા છે કોઈ આવશે જ નહીં ને કોઈ ના આવે ઉભો નકર પછી મારા બાપુ મને ઘરા પકડવા દે ને પછી હારું આ છોકરો મિશન ની વાત છે નહીં કરતો હતો નક્કી એક ડખા કરશી આવાય લાગે મને અને આ તો પેલા વિપુલભાઈ અને આનંદભાઈનો છોકરો લાગતો હતો આ વાત તો મારે જણાવી જ પડશે તાય પેલા વિપુલભાઈને ભેગો થતો આવું અને પછી આનંદભાઈને ફોન કરીને બોલાવી સવારમાં પેપર છે આપણા પેપર થી તેલ પીવા આપણે પેલા મિશન કમ્પ્લીટ બધા મિશન આજે પૂરા કરી દઈશું આપણે 100 અવર થઈ જાય એનો ઘર આવી જો આપણું ગેમિંગ સ્ટુડિયો તે પણ કાલ કોઈ પણ મેં તો વોચ પેપર આપણા ઉપર ફોકસ કરવાનું છે આપણે આવી જુ ઘર હેડો હા બાબે ચલો ગેમ ચાલુ કરો આપણે આજે બધા મિશન પૂરા કરવાના કરો દફતર ના ચાલુ કરો આપણે વાહ જા જલ્દી ઓનલાઈન ચાલે સ્કોર બનાવો ફટાફટ ચલો બધા મિશન આજે પૂરા કરવાના રિક્વેસ્ટ રાખી આઈ જાય રિક્વેસ્ટ આઈ દો મતા હો આઈ તમારે આઈ ચાલો ચાલુ કરો બિયર કર દો બિયર ये जाडो कल में किल करे લે હજુ લોબી હો તું કે કિલ કરે ને મારા જેવો લોબેલો કદી જોયો સર એ હેડે બીજો એક જા જો ખાલી અલે રિએક્ટ કર લે બરાબર આઈ જાય હા જો ખાલી રિવર્ટ જો થાય છે રિવર્ટ કર્યો બરાબર બંદો હા જાય જો આ દે હેરસો જો ખાલી છે હેડશોટ મારું છું તો આઉટ થઈ જાય બંદો બધા છે જો ઉપર હું તો રિએક્ટ કરું આ થાકી જો આ તો આખો દાડો કોમ કર્યું આવો બેહો આનંદભાઈને ફોન કરું હવે કરો એમને તો મારો છોકરો યાદ નહીં હા તો પેલા એમના ઘેર જ ગયો છે કે ભણવાનું હતું સારું આવો હેડો તમે હા લો આનંદભાઈ આવે છે તો એમના ઘેર જ ગયો આવતા જ હશે તમે કે એમના ઘેર કાલ પેપર છે ને છોકરાઓ એવું ઓ તે કે અમારું છોકરું કે હું જઉં અને છોકરા ભણવામાં તમારો કેવો છે કમ્પ્લીટ છે અને આનંદભાઈનો એ કમ્પ્લીટ છે આવો ચલો આનંદભાઈ ખાવા હડો હા ભૂખ લાગી યાર તાર હોય તાર ખાવાનું કે ભૂખ લાગી ગેસ ડોસી આવડે તો એવું કહેતા હતા કે હું થાકી તો ગયો ઘેર ડોસી નહીં તો પેલા બે એકલા છે કોણ પેલા બે એટલે કોની મારો વાત છોકરો કરે? આવ્યો તમારે ઘેર અને શું તમારો છોકરો- મજાક કરે હો યાર ઉપર મારો છોકરો તમારા ઘેર આવ્યો એને ખવડાવજો ચાવા મેલજો પણ હું શું કહું વાંચવા આવ્યો મારી વાત સાંભળો વાંચવા તમે બે જાય. તમારા છોકરાને વારા પરથી ફોન કરી દો પણ મારો છોકરો હમણાં ઘેર છે જ હું કામ ફોન નહીં યાર કરું? મારા ઘેર સાચું તમારા કહો? ઘેર કઈ ના આવ્યો મજાક ના કરજો સાચું કહો તમારી ચોપન બસ યા, તાવ ફોન જાડી- કરો તમારા આ છોકરાને. જાડી બુદ્ધિ જીચવા છે ફોન કરો આખી રાતે મારો બેટો એક કામ કરીએ આપણે તમે ફોન કરો પછી હું ફોન કરું યાર બે સચ હોય મને એવું કઈ જો ખબર છે કે હું હે ને પેલો મયંક શું ચશ્મા વાળો શું હે ને મયંક જો ને તમારો છોકરો. એ કે તમારા ઘેર એમના ઘેર જોડે જઉં છું હું વાંચવા ઘેર
કે હમણાં હવારમાં પરીક્ષા ને કે હમણાં ઘેર જઉં છું હું ત્યાંથી નહીં ધોઈને ડાયરેક્ટ હવારમાં નહીં પણ એ મને કહી ગયો કે હું તમારા ઘેર તો તમારા ઘેરે નહીં મારા ઘેરે નહીં આ બે જયા છો ચોક જાય છે એક કામ કરો તમે ફોન કરો પેલા તમારા છોકરાને પછી હું કરું મારા જયા છો હશે ફટાફટ ફટાફટ અલે કરી દીધી યાર. બસ આઈ ગયો જમી પણ દેવું એવું હાલ પણ અગિયારે અગિયાર હેલો. 11 દુ 22 અગિયાર તારીખ આ તેત્રીસ. પહોંચી ગયો. અલે પણ એમાં ફોન કરવાનો આવે મેં બે તમને કીધું નતું કે તમે મારી ચિંતા ના કરતા તમે હા મને તો એવું તમે કીધું જ નહીં ઓહો સારું યાર મૂકો મારું વાંચવા બેવાનું હો ઘડિયાળ લે ચાલ એ ઘડિયાળ અગિયારે જો અગિયાર આ બોલાવો બાજુ કર્યા અગિયાર આ તમારો ફોન આવ્યો છે હું બોલું ઓહો હા હા આપણે ફરિયામાં તમારા કલર ઉચ્ચાર્યા છે સારું મેલો હેલો મારે વાંચવાનું હા આની પર ફોન કરી નહીં આવતું એટલે કઈ ના આવ્યું પર તો આપા ચેવા ઘડીએ પડે ફોન કરે એ ચાલુ કરો ને આપણા મારો જોયું તો અચ્છા તો ત્યાં હા વાંચવાનું કહ્યું ભાઈ બધા બોલતા હતા એ બે ભાઈ પચાસ પાકા એમના તો ત્રીજો ભાઈ બને લે મૂકો આ જયા ચો છે તમે ફોન કરી જો કે સચ હો મેં તો પાછળ બધા એકડા ને બેકડા કંઈક બોલતા હોય ને એવું કંઈક સારું સંભળાતું હતું મને એ છાય જો એ છાય ઓય આપણે 10 પ્લેયર ચૂપ રહો ફોન ફોન એટલે હા ચૂપ રહો હેલો વાંચે છે પપ્પા હા 12 કે 12 સંભળાય છે તમને? 12 46 જો અમે તમારું નામ રોશન કરીશું બોલો હા હા હરખું વાંચી સ્ટોપ કરીશ હું ના અમે ઊંઘવા નહીં આખી રાત વાંચવાના અમે ભાઈબંધો જ છીએ એ તો હવે તમે એમાં બધું પૂછતાછ કરો હા રો મૂકો હા તમે ઘેર કઈ નહીં આલે મારા પપ્પા કઈ ના હશે કઈ જોયે ના, પાછા, પાછા. જોયું આવી રીતે વાત કરે પપ્પા જોડે કઈ ના આવે તો ફોન ના કરતા એ તો આવું કહું તમારે હવે ભણી કશું મળવા નહીં યાર મૂજું કરો મૂજું જો મને પૈસા મળે તમારે મારા બાપા તો કઈ અને ખબર જ તમારે નહીં જોયા આવા કાર્ડ મળશે ભાઈ રમી રહેશે ભાઈ આવા કાર્ડ મળે લે આવ. તો મચેલા મળે તો 3-4 જેવો કાર્ડ મળે પણ અમે પપ્પા સમજે નહીં ને કે ફ્રી ફાયર માં પૈસા કમાવાનું છે ને 3-4 જેવા કાર્ડ મળે મને હવે આલે છે મને ફ્રી ફાયર મારા બાપા તો કઈ ખબર જ બસ નહીં ખબર આપણે ચાલુ કરવાનું કેમ ચાલુ કરે તમારા છોકરા સ બે જોડે જ છે તમે જોયા છે એમને એક વાત કહું તમને હવે હા ઘરે ઉતરશે તમને ઓ તો ખરી યાર ખરા એમાં હું તો પૂછું તમારા બે ના છોકરા છે ને હા તલાવ બાજુ જતા હતા અલ્યા ના જાય એવું તલાવ ના બાજુ? જાય ના જાય હું ના તો મોડું આ મોનતા નહીં હું તો મોડતો જ નીકળે નહીં. તલાવ બાજુ સમજે છે અને કઈક મિશન ની વાત કરતા હતા એટલે મેં જોયા યાર હું ના મોડું. એ જાડીઓ હે ને મારો જાડી બુદ્ધિ ભલે છે પણ એ તલાવ બાજુ ના જાય. કાળુબાની વાત હું સાચી હોય. તું ના બોલું રડાડવાના ધંધા હું ના કરું અને તમારે પ્રૂફ કરવું હોય તો શેડો માર હંગાત આ હેડે તો દૂધ નું દૂધ પણ તલાવમાં જ્યાં તો આપણે એક કામ કરીએ રિક્ષા લઈને જઈએ, હું રિક્ષાવાળાને ફોન કરું ફોન કરો તમે રિક્ષા વાળા હું ના આવો મારું એટલે આપણે જઈએ. આ તો મળી જાય ને તો એમનો મારો વાત છે મારો છોકરો હે ને હલો ગાય જેવો ગાય જેવો એટલે ભલે ભાઈ- શરીરમાં ભેંસ જેવો દેખાતો પણ રિક્ષા લઈને પણ આવજે સીધો. ને. ભાઈ તો ફોન પાછળ કરો, આપણે ચલાવી જઈએ મિશનની પાછા. ને બધું પૂરું કરવાની વાતો કરતા હતા મોટી એ મોટી. લેસન બેસન નું મિશન કે આવે છે એવું રિક્ષાવાળા કહેતા જઈએ હશે. આપણે ના ના હું નહીં માનતો તો એક કાલ લઈ યાર સારું તમને રૂબરૂ પ્રૂફ કરાવડાવું બરાબર ભાઈ હા તારે તો માનશો ને મારી વાત તું માની તારે તમે છોકરા ઉપર ભરોસો નહીં કરો મારી પર કરશો ને મને તો વિશ્વાસ તમે કહો તમારી વાત ઉપર વિશ્વાસ તો મને તો એવું લાગે તલાવી છે તેમ કે તમારા ઘરે નહીં આવે મારા ઘરે નહીં આવે અલે એ જ્યાં છે કોઈક ત્રીજા ને ઘેર એવું ના હોય એ પાહા કાલ મારો છોકરો શું બહુ ચિંતામાં હતો
કાલ પરીક્ષા ને એટલે ચિંતામાં હતો એટલે તો મને હોય હું ઊંઘી હતો ને તો મને ઉઠાડીને પૂછીને જો મને એમને એમ નહીં જો એટલે મને વિશ્વાસ છે મારા છોકરાને ઘરા ઉપર ઘરા સુધીનો મારા છોકરા ઉપર વિશ્વાસ છે મને એ આવી રિક્ષા જો એટલે એ આવી એટલે મારા છોકરા પર મને વિશ્વાસ છે હું કાઢ જઈ અંદર બેહો અંદર બેહો હા રે તમારા છોકરા મારા છોકરા તો મારો છોકરો મળશે તો વારો કાઢી તમારા છોકરા તો તમે ફટાફટ ગ્રેજ્યુએટ મારા જાડી બુદ્ધિ તો તમે ભલે આવા કહેતા પણ હું તો મારા છોકરા વિશે ના ના તો રમતા છે ને જુડવા જ છે હા એટલે ના તો હા ને આ તો જુડવા નહીં મારા છોકરા અને હું તો પાહો 2-3 દિવસથી જોઉં છું હા મને તમારી પર વિશ્વાસ છે મને ખબર મારા છોકરાના ધતિંગ એ વાંચવાનું કઈ એવું જ કરવા આવ્યા છે મને લાગે છે વાત તો હાથમાં આવી જાય એટલી વાત ના તો ભલે છોકરો જાડી બુદ્ધિ વાળો પણ એનામાં ને એટલું તો દિમાગ હકે એવું આવું કામ ના કરે મિશન આ ઘેર જ છો આ ઘેર જ મન તો મારા છોકરા પર વિશ્વાસ એટલે આપણે ભલે તમારો વિશ્વાસ રહ્યો મારા છોકરા વાંચવા દે સીધો ભલે ભલે હું એના પર ગરમ થઈ જાઉં બંધ થાવ રાગે દઈએ બંધ થાવ શીખાડી અમને કે તું રમકે ફોન લઈ લો હવે હા ફોન મળશે અને તમે બે ઘેર જણા તમારા ઘેર બહાર કાઢો તમે હું પતાંગ તમે મારે ને મારા છોકરો એ થઈ જશે મારા છોકરાને મોકલે એ એટલે તું તો એમ કહેતો તો પપ્પા હું તો ભણવા જાઉં છું મારા તો ભાઈબંધનો ફોન આવ્યો છે હવાનો પહેલું પેપર છે બાબા આને શીખવાડી જો બધું મારા વાળો તો છે બરાબર એ શીખવાડે કે શીખવાડ પર તને નહીં ખબર પડતી કે હું ચોર ના છું હે ને પણ મને નથી ખબર કે આ ઓનલાઈન આવે સમાજ તો તને ખબર નથી તો આ ફોન ચાલુ ફ્રી ફાયર મેં ગેમ રમતા હતા હે તું ભાઈ હે ને આ બધા ધંધા બંધ કરી દેજે બોલાવાના હું તો ઊંઘી જતો અમને જગાડે કે યાર કે ચાલ જુઠું તો બોલા આ વાત આનંદભાઈ કોલ કર તમે મને ગેજેટ સર્વિસ કરો હું આના પિલાટ કરી બોલા બોલા ગેટ સાથે જા બોલ નહીં બોલાવો બોલ મારો તારો નહીં બોલ તારો છોકરો ભાઈ નહીં બોલ આ ગયો છોકરો બગાડે તું કેલા લઈ લે ભણવા વસન પીપા છોકરો બગાડે ખેડો બગાડે આવે બડી ખાલી કરે કે બીજે લેવા જતો બીજે લેવા જતો રે તું નગર આ પાડી જય આનંદ નહીં હેડા આપા છોકરો બગાડે શીખી આપડા કઈ છો હેડા ઓય આ ગયો છોકરો બગાડે એની ઓડી ખાલી કરાવડાવશું હે કેમ કરે તું મારી વાત સાંભળો તમે તમારા છોકરાને ઘેર લઈને જુટજો હું મારા ઘેર લઈને જાઉં મેં ઘરમાં પૂરીને મારું છું કોઈ ખબર નહીં પડે અને પેલા તો કરંટ આલું છો આ ઘેર જઈને તો હાર થયું આ કાળુભાઈ અમર કહીશું રિક્ષા આપણે આ રિક્ષા ડ્રાઈવર રિક્ષા વાળજો ને
ડ્રાઈવરે તો જ લેતો રે. લા લે આને. ઓય ઉતરો તો લે બે ઉતરો તો અલ્યા હવે આ છોકરો હા ને આવું કરે છે અહીંયા કશું નહીં અહીંયા આગળ ફ્રી ફાયર રમવા હેડ્યા. આવું શીખો છો ભણવાન બદલે કે નેહાજી હે હવારમ પરીક્ષા પેપર હે વહેલું તે કે આખી રાત વાંચીશું અને હવારમ ને આજે જતા રહીશું. આ તમારા પપ્પાનો કેટલી આશા હોય છે કેટલી આશા હોય છે ના લેશો એ ઉતરો બે ઉતરો તો ને રિક્ષાવાળો. ઉભા રિક્ષા ધક્કો માર. પછી તારો ઘેર જઈને કાપા નહીં કાઢતો તારા આ જાડી બુદ્ધિ તો ઓય હા તમાર વાળું તક્કો મુસા ઓમ 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 આ ધક્કો મારતો તારી ઇજ્જત તારી ધક્કો મારતો ધક્કો મારતો બેહી જો લે ધક્કો માર બેજા ખાઈ 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 ભૂલે હો બેજા આ બંધ થઈ જા બંધ થઈ જા એ ના કરો ભાઈ બતા બતા આ તો ઘેર જઈને તમારો વારો આવે